ગુજરાતના જેવા હાલ છે એવા જ હાલ અત્યારે બીજા રાજ્યોના પણ છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ને એમાંથી એક છે ગોવા। કદાચ ગુજરાત કરતાં પણ ખસ્તા હાલત અહીંયા આગળ છે। એવું લાગે કે જાણે કુદરતનો કહેર અહીંયા તૂટી પડ્યો છે। કૃષ્ણા પાસેથી જાણીએ। જે બિલકુલ નુપુર દક્ષિણ મહારાષ્ટ્રની સાથે ગોવાને પણ વરસાદે બાનમાં લીધું છે। જાણે કે અહીંયા તો ચોમાસું બેસી ગયું હોય તેટલો બધો વરસાદ વરસી રહ્યો છે અને આઈએમડીના કહેવા પ્રમાણે આ પ્રી મોન્સૂનના સંકેત છે। ગોવામાં એટલો ભારે વરસાદ વરસ્યો, દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જેમાં એક વાહન ચાલક પ્રચંડ પાણીના પ્રવાહમાં પોતાના સ્કૂટરને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ એટલો બધો ભારે વરસાદ છે, એટલો બધો ધસમસતો પ્રવાહ છે કે પોતાને પણ નથી સંભાળી શકતો અને પાણીના પ્રવાહમાં એ તણાઈ જાય છે। હજુ પણ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે આગામી 24 કલાક માટે ભારે વરસાદની, પરંતુ હજુ 48 કલાક એ ગોવા માટે ભારે છે। છેલ્લા 24 કલાકમાં જ અહીંયા 200 મિલીમીટર કરતાં વધારે વરસાદ વરસ્યો છે। ખાસ કરીને ગોવાના પણજી અને માપુસાના શહેરી વિસ્તારોની હાલત સૌથી વધારે ખસ્તા છે, સૌથી વધારે ખરાબ છે અને એટલો બધો ભારે વરસાદ વરસ્યો છે કે ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ છે, ફ્લાઇટ્સને પણ અસર થઈ છે। ઘણી બધી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો, એ ડિલે થઈ છે, તો કેટલીક બધી ફ્લાઇટ્સને ડાયવર્ટ પણ કરવામાં આવી છે અને હજુ પણ આગામી 24 થી 48 કલાક માટે ગોવામાં આવી જ હાલત રહેવાની છે એવા સંકેત છે।